નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહેશ ઠાકોર અને આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મહત્વના સમાચાર પર. સંતરામપુર નગરમાં આવેલ મદ્રસાએ હનફિયામાં દિનની તાલીમ રહેલ 341 બાળકોએ વાર્ષિક પરીક્ષા આપી. સંતરામપુર નગરમાં આવેલ મદ્રસાએ હનફિયામાં દિનની તાલીમ રહેલ 341 બાળકોએ મદ્રસાએ હનફિયામાં વાર્ષિક પરીક્ષા આપી હતી. જેમાં પરીક્ષા સંતરામપુર જુમા મસ્જિદના પેશ ઇમામ તથા મદ્રસાએ હનફિયામાં દિનની તાલીમ આપતા અન્ય ફહીમ રજા સાહેબ, શફીક હાફિઝ સાહેબ, સરફરાજ હાફિઝ સાહેબ તેમજ પથ્થરવાલી મસ્જિદ ખાનપુર અમદાવાદના પેશ ઇમામ મૌલાના અબ્દુલ સલામ સાહેબ તથા તેમની ટીમ વગેરે મદ્રસામાં ફરજ બજાવતા તમામ હાફિઝ સાહેબ દ્વારા બાળકોને ઇસ્લામ ધર્મની તમામ દીન બાબતની લગતી તાલીમ આપીને તૈયાર કરવામાં આવે છે. જેમાં આ આયોજન મદ્રસાએ હનફિયાના પ્રમુખ હાજી અશફાકભાઈ ભૂરા તથા સભ્ય ઈશાકભાઈ મુલ્લા, તેમની સાથે સબીરભાઈ ટોલ, અફશાકભાઈ ખેડપાવાલા, આરીફભાઈ ગટલી, ઈશાકભાઈ પટેલ, સબીરભાઈ ગાજી, આરીફભાઈ માસ્ટર, મદનીભાઈ કોઠારી, સલીમભાઈ ભૂરા તેમજ તમામ કમિટીના સભ્યો ભેગા મળીને આ વાર્ષિક પરીક્ષાનું આયોજન કરેલ હતું. જેમાં 341 બાળકોએ તમામની પરીક્ષા પૂરી કર્યા પછી કમિટી મેમ્બરો દ્વારા બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતા. સાથે આ કાર્યક્રમમાં બાળકોના વાલીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કમિટી મેમ્બરો દ્વારા કરી સફળ બનાવવામાં આવ્યું હતું. આપના વિસ્તારના પડે સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.